Okay, welcome student. In this lecture we are going to discuss continuous process. Previously આપણે ઘણી બધી પ્રોસેસ જે પ્રોડક્શન માટેની ડિસ્કસ કરેલી છે, બરાબર. હવે આપણે આ લેક્ચરની અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસની વાત કરવાની છે. કન્ટિન્યુઅસ પ્રોસેસ કોને કહેવાય, બરાબર, આપણે ડિસ્કસ કરીએ ડિટેલની અંદર એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સાથે. અને કન્ટિન્યુઅસ પ્રોસેસ પછીનું એક લાસ્ટ પોઈન્ટ છે પ્રોજેક્ટ પ્રોસેસ, જે તમારા યુનિટમાં બાકી રહેશે, બરાબર. આ સેકન્ડ લાસ્ટ છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણે વાત કરીએ આગળ. It is a facility which is product oriented for high volume and low variety productions. Product oriented process છે, બરાબર. અને સેકન્ડ થિંગ વાત કરેલી છે તમને ફીચર્સ કીધેલા છે. જો પ્રોસેસ કન્ટિન્યુઅસ પ્રોસેસના ફીચર્સ કીધેલા છે કે જેમાં હાઈ વોલ્યુમ પ્રોડક્શન્સનું જે વોલ્યુમ છે કેવું હોય, હાઈ વોલ્યુમ એન્ડ લો વેરાયટી ઓફ પ્રોડક્ટ, જેમાં વેરાયટી ના હોય, સિમિલર કાઇન્ડ ઓફ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન્સ છે કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર કરવામાં આવતું હોય, બરાબર. સેકન્ડ થિંગ, આપણે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ. જો ધ પ્રોડક્શન of standard product is carried on a flow basis at predetermined rate in continuous manufacturing process. Productions of standard products નું જે પ્રોડક્શન્સ છે એ કેરીડ આઉટ કરવામાં આવતું હોય કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર, બરાબર, ઓન અ ફ્લો બેઝિસ. એક ફ્લોની અંદર, ફ્લો સાથે એક સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે ભાઈ આ પ્રોડક્ટની ક્વોલિટી આ મુજબની છે, આ મુજબની ક્વોલિટીની જથ્થાબંધ પ્રોડક્શન્સ છે એ કેરીડ આઉટ કરવાનું છે. તો એક ફ્લો, એક સાથે બધાનું પ્રોડક્શન્સ છે એ પ્રીડિટરમાઇન્ડ, જે તમે નક્કી કરેલો છે રેટ કે ભાઈ કેટલું જથ્થો આપણે કન્ટિન્યુઅસલી એક લોટની અંદર આપણે પ્રોડ્યુસ કરવાનો છે, તો એના મુજબ તમે કન્ટિન્યુઅસ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર તમે પ્રોડ્યુસ કરી શકો છો, બરાબર. ધ મશીન સેટઅપ ની વાત કરેલી છે. જો મશીનનું જે સેટઅપ કરો છો ઇઝ ધ સેમ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. મશીન સેટઅપ વારે ઘડીએ ચેન્જ કરવામાં ન આવે, બરાબર. જે એક વખત મશીનરીનું સેટઅપ થઈ જાય પછી લાંબા સમય સુધી સેમ સેટઅપની અંદર કામ કરવામાં આવે અને સિમિલર સેટઅપને જ પ્રોડક્શન્સ માટે રાખવામાં આવે, બરાબર. ચેન્જીસ જો ક્યારેય કોઈ પણ લેઆઉટની અંદર કે બિલ્ડિંગની અંદર ચેન્જીસ કરવામાં આવે તો મશીનરીનું સેટઅપ છે એને થોડા ઘણા અંશે ચેન્જ કરવામાં આવતું હોય, બાકી લાંબા સમય માટે એક જ સેટઅપની અંદર કામ કરવામાં આવે, બરાબર. જો જનરલી ધ મશીન આર ઓપરેટેડ બાય સેમી સ્કિલ્ડ ઓપરેટર્સ એન્ડ પરફોર્મ અ સ્પેસિફિક ઓપરેશન્સ. મશીન ઓપરેટ કોના દ્વારા કરવામાં આવતા હોય તો કે જે સેમી સ્કિલ્ડ હોય, જે ફૂલી સ્કિલ્ડ ન હોય, બરાબર, કે હાઈલી સ્કિલ્ડ ન હોય કે અનસ્કિલ્ડ પણ ન હોય, બરાબર. જેમાં મશીનને કઈ રીતના ઓપરેટ કરવું, પર્ટિક્યુલર મશીનને ઓપરેટ કરવા રિલેટેડ જે કંઈ પણ બાબતો છે એની જાણકારી હોય એવા લોકો છે એ મશીનરીને ઓપરેટ કરી શકે છે, બરાબર. અને જે પર્ટિક્યુલર મશીનરી છે એ સ્પેસિફિક ઓપરેશન્સને એ કેરીડ આઉટ કરતું હોય, બરાબર. અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ કેરીડ આઉટ કરવામાં આવતા હોય, અલગ અલગ મશીનરી ઉપર અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ છે એ પરફોર્મ કરવામાં આવતા હોય. સેમી સ્કિલ્ડ ઓપરેટર્સ દ્વારા મશીન પરફોર્મ કરવામાં આવતું હોય, ઓપરેટ કરવામાં આવતું હોય, બરાબર. જો એન્ટાયર પ્રોડક્શન્સ લાઇન હેઝ ફિક્સ્ડ પ્રોડક્શન કેપેસિટી. આખી પ્રોડક્શન્સનું જે કંઈ પણ તમારું ઓપરેશન્સ છે એની એક કેપેસિટી હોય જે ફિક્સ્ડ હોય કે ભાઈ મેક્સિમમ પ્રોડક્શન્સ આટલું થઈ શકે એમ છે. પ્રોડક્શન્સ જે કંઈ પણ તમારું ઓપરેશન્સ છે એ મેક્સિમમ પ્રોડક્શન આટલા અંશે આટલું કરી શકે એમ છે, બરાબર. તો એન્ટાયર પ્રોડક્શન્સ માટેની જે પ્રોડક્શન કેપેસિટી છે કેવી હોય, ફિક્સ્ડ હોય. ધેન there is no possibility of waiting or rushing in continuous productions. કોઈ પણ પ્રકારની પોસિબિલિટીઝ છે એ ના રહે. શેના માટેની કે વેઇટિંગ માટેની, કે કોઈ પણ પ્રકારના જે ઘર્ષણ થવાની સંભાવના રહે, કે જે મશીનરીને જે એક પ્રકારની ગૂંચવણો ફેસ કરવી પડતી હોય, જે પ્રોડક્ટનો ફ્લો છે એ ગૂંચવાઈ જતું હોય, તો આ પ્રકારની કોઈ ભીડભાડ રહેતી નથી કે કોઈ વેઇટિંગની જરૂરિયાત રહેતી નથી. એક સાથે જ બધી એક્ટિવિટીઝ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય, બરાબર.
નેક્સ્ટ આપણે એડવાન્ટેજીસની વાત કરીએ. આપણે જો ધ કન્ટિન્યુઅસ ફોર્મ હેઝ લો યુનિટ કોસ્ટ. ફ્રોમ લખાઈ ગયું પણ ફ્રોમ લખાઈ ગયું છે પણ ફોર્મ હોય. કન્ટિન્યુઅસ ફોર્મ હેઝ લો યુનિટ કોસ્ટ પર યુનિટ ઓફ પ્રોડક્શન. બટ ઓબ્વિયસ છે કે બલ્કની અંદર કોઈ પણ પ્રોડક્શન તમે જ્યારે કેરીડ આઉટ કરો છો, બરાબર, લેસ કસ્ટમાઇઝેશન હોય અને સિમિલર સ્ટાન્ડર્ડ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાની હોય ત્યારે એની કોસ્ટ છે કેવી થઈ જતી હોય? રિડ્યુસ થઈ જતી હોય, બરાબર, લો કોસ્ટ થઈ જતી હોય. સેકન્ડ એડવાન્ટેજ કયો છે? ઇટ ગિવ્સ હાઈ લેવલ ઓફ એક્યુરેટનેસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ. એક્યુરેટ અને સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ છે એના પ્રોડક્શન્સ કરવા માટે થઈ અને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ યુઝ કરવામાં આવતી હોય, બરાબર. ચોક્કસ હોય પ્રોડક્ટની અંદરના વેરિએશન્સ છે તમને ભાગ્યે જ જોવા મળતા હોય, બરાબર. અને સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ હોય કે જેના સ્ટાન્ડર્ડ પ્રીડિફાઇન થયેલા હોય, એ સ્ટાન્ડર્ડ્સના અકોર્ડિંગ જ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થયેલી હોય. મટીરિયલ હેન્ડલિંગ ઇઝ રિડ્યુસ. અલગ અલગ પ્રકારે પ્રોડક્શન ફ્લો સ્ટાર્ટ થાય અને પ્રોડક્શન ફ્લો કમ્પ્લીટ થાય ત્યાં સુધી બધી બાબતો છે એ ફિક્સ્ડ હોય. મશીનરીનું સેટઅપ છે ફિક્સ્ડ છે, બધી બાબતો ફિક્સ્ડ છે. એટલા માટે કોઈ પણ પ્રકારના હેન્ડલિંગ રિલેટેડ ઇસ્યુ છે તમારે ફેસ કરવાના થતા ન હોય. દેર ઇઝ નો શોર્ટેજ ઓર ઇન્ટરમીડિયેટ ગુડ્સ. કોઈ પણ પ્રકારની શોર્ટેજ ક્રિએટ ન થાય. ઇન્ટરમીડિયેટ ગુડ્સ તમારી રિક્વાયરમેન્ટ કોઈ નથી રહેતી. ઇન બિટવીન તમારે ઘણી વખત મટીરિયલના અભાવના કારણે અમુક પ્રકારના જે કંઈ પણ કહેવાય ને કે ટાસ્ક અટકી જતા હોય, બરાબર, તો એવી બધી બાબતો છે એ કોઈ રહેતી નથી. કોઈ પણ પ્રકારની શોર્ટેજ ક્રિએટ થતી નથી. કંટ્રોલ પ્રોસેસિંગ ઇઝ ઇઝી. પ્રોસેસીસ છે એને કંટ્રોલ કરવી તમારા માટે કેવી થઈ જતી હોય? ઇઝી થઈ જતી હોય. કંટ્રોલિંગ પ્રોસેસીસ છે એ પણ કેવી થઈ જતી હોય? ઇઝી થઈ જતી. કંટ્રોલિંગ પ્રોસેસીસ એટલે તો કે ભાઈ કોઈ પણ બાબતે તમારે જે નિયંત્રણ કરવા માટેની જે કંઈ પણ પ્રોસેસ તમે કરો છો, બરાબર, એ બધી પ્રોસેસ છે વેસ્ટ જવા માટેની બાબતો છે. અમુક પ્રકારનો વેસ્ટ ન જવો જોઈએ એના માટે સર્ટેન ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય, આ બધી બાબતો, બરાબર. અગેન ડાયરેક્ટ લેબર રિક્વાયરમેન્ટ ઇઝ રિડ્યુસ. લેબર રિક્વાયરમેન્ટ જનરલી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. કેમ કે મેજર ટાસ્ક છે મશીનરી અને ઇક્વિપમેન્ટ ઉપર ઓપરેટ કરવામાં આવતા હોય, બરાબર, અને હેવી મશીનરી ઉપર જે કંઈ પણ ઓપરેટ કરવામાં આવતા હોય તો મશીનરીને ઓપરેટ કરવા માટે માણસોની જરૂરિયાત પડવાની છે, પણ વધારે પડતા લેબરની રિક્વાયરમેન્ટ રહેતી નથી, બરાબર. અગેન પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ શેડ્યુલિંગ ઇઝ સિમ્પલ. કઈ રીતના તમારે પ્રોડક્શન્સ માટેનું પ્લાનિંગ કરવું, શેડ્યુલિંગ નક્કી કરવું, આ બધી બાબતોની અંદર પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ફેસ થતા હોય, બરાબર. જેમ કે બીજી પ્રોડક્શન સિસ્ટમ છે તો એમની અંદર ઘણા બધા શેડ્યુલિંગની અંદરના ઇસ્યુ તમારે ફેસ કરવાના થતા હોય. પ્રોડક્શન્સ કઈ રીતના કરવું, મશીનરીનું અરેન્જમેન્ટ કઈ રીતના કરવું, સેટઅપ કઈ રીતના કરવું, કસ્ટમાઇઝેશન્સ જે ફેસિલિટી તમે પ્રોવાઈડ કરતા હોય, તો આ બધી બાબતોને રિલેટેડ ઇસ્યુ ફેસ થતા હોય, બરાબર. પણ અહીંયા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ છે તમારે ફેસ કરવામાં નથી આવતા, બરાબર. આ બધા એડવાન્ટેજીસ છે. આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસના ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો કે ઇનિશિયલ જે લેવલે જે પ્રોજેક્ટ કોસ્ટ છે, જ્યારે તમે શરૂઆતના ધોરણોમાં જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો મશીનરી ઉપર અને ઇક્વિપમેન્ટ ઉપર, બરાબર, તો એ જે શરૂઆતનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારું મોટું થઈ જાય તો શરૂઆતના ધોરણનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કેવું થઈ જાય? વધારે થઈ જાય. એટલા માટે થઈને એને ડિસએડવાન્ટેજીસ તરીકે કન્સિડર કરેલું છે. ઇનિશિયલ પ્રોજેક્ટ કોસ્ટ ઇઝ વેરી હાઈ બીકોઝ ઓફ સ્પેશિયલ પર્પઝ મશીન્સ ધેટ આર યુઝડ. સ્પેશિયલ પર્પઝ માટેના મશીન્સ જે તમે વસાવો છો, મશીન્સની કોસ્ટ કેવી હોય? વધારે પડતી હોય. એટલા માટે થઈને ઓવરઓલ જે કોસ્ટ છે એ કેવી થઈ જાય? વધી જાય, બરાબર. સેકન્ડ, મેન્ટેનન્સ ઇઝ ઓલ્સો એક્સપેન્સિવ. મેન્ટેનન્સ છે એ પણ કેવું થઈ જાય? વધારે પડતું ખર્ચાળ. મેન્ટેનન્સ ખર્ચ વધી જાય. મશીનરીની જાળવણી કરવી જોઈએ. રેગ્યુલર મશીન છે એની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એના મુજબ તમારે એને મેન્ટેન કરવું પડે. તો આ બધી બાબતોનો જે ખર્ચો છે એ કેવો થઈ જાય? વધારે થઈ જાય. ઇટ બીકમ ડિફિકલ્ટ ટુ ચેન્જ આઉટપુટ રેટ. આઉટપુટ રેટને ચેન્જ કરવો છે તો એ કેવો થઈ જાય? ડિફિકલ્ટ થઈ જાય. કેમ કે જે આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે એન્ટાયર જે ઓપરેશન્સની જે પ્રોડક્શન કેપેસિટી છે કેવી હોય? ફિક્સ્ડ હોય. પ્રોડક્શન કેપેસિટી ફિક્સ્ડ છે. હવે તમારે પ્રોડક્શન કેપેસિટીને ઇન્ક્રીઝ કરવી છે તો અગેઇન તમારે નવું સેટઅપ કરવું પડે ને હેવી ઇક્વિપમેન્ટ અને હેવી મશીનરી ઉપર અગેઇન ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડે, બરાબર. હાઈ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ લો વેરિયેબલ કોસ્ટ.
ફિક્સ્ડ કોસ્ટ તમારી કેવી રહેવાની છે, હાઈ રહે, અને વેરિયેબલ કોસ્ટ તમારી કેવી રહે, લો રહે. બરાબર. લાઇન બેલેન્સિંગ ઇઝ ડિફિકલ્ટ. લાઇન બેલેન્સિંગ ઇઝ ડિફિકલ્ટ એટલે કે જ્યારે તમે ઓપરેશનલ એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરો છો, બરાબર, તો જે બેલેન્સિંગના ક્રાઇટેરિયાને જે તમારે મેન્ટેન રાખવા પડે, બરાબર. જેમ કે જો કોઈ પણ ઓપરેશનલ એક્ટિવિટીઝ છે એક વખત તમે કેરીડ આઉટ કરો છો, સ્ટાર્ટ કરી દો છો, પછી તમારે વિચારવાનું થાય કે હવે તમારે જે વર્કર્સ છે, વર્ક છે એને કઈ રીતે ડિવાઈડ કરવું, બરાબર, કઈ રીતના ઇક્વલ પ્રોપોર્શન્સની અંદર તમે વર્કને ડિવાઈડ કરો કે જેથી કરીને જે લેબર છે, લેબરનું જે બેલેન્સિંગ છે, બરાબર, એ ઇફેક્ટિવલી જળવાઈ રહે. જેમ કે કોઈની પાસે વધુ કામ ન જતું રહીએ, કોઈની પાસે ઓછું કામ ન જતું રહીએ, બરાબર. તો અવોઇડ લેબર ક્રાઇસિસ, લાઇન બેલેન્સિંગ કરવું કેવું થઈ જાય, જરૂરી બની જતું હોય. અગેન બ્રેકડાઉન ઓફ વન મશીન રિઝલ્ટ ઇન સ્ટોપેજ ઓફ એન્ટાયર લાઇન. એક મશીનરી તમારી સ્ટોપ થઈ જાય, તમારું એક મશીન બંધ થઈ જાય, ખરાબ થઈ જાય, કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ્સના લીધે તમારે કોઈ ઇસ્યુ આવી જાય, તો એના લીધે એન્ટાયર ઓપરેશન્સ છે, તમારું એન્ટાયર પ્રોડક્શન્સ છે, એન્ટાયર જે એક્ટિવિટીઝ છે તમારી કેવી થઈ જાય, સ્ટોપ થઈ જાય. બરાબર. તો આ બધા ડિસએડવાન્ટેજીસ છે કે જેના લીધે તમે ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરી શકો છો, બરાબર, આ સિસ્ટમને લઈને. તો આ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે કન્ટિન્યુઅસ પ્રોસેસના ડિસ્કસ કર્યા. હવે જે નેક્સ્ટ જે તમારી પ્રોસેસ છે, બરાબર, એ પ્રોસેસ છે પ્રોજેક્ટ પ્રોસેસ. પ્રોજેક્ટ પ્રોસેસ આ જે પીપીટીની અંદર મેન્શન નથી એટલે આપણે કન્ટિન્યુ નથી કરતા, અધરવાઇઝ આ લેક્ચરની અંદર જ આપણે એમને કન્ટિન્યુ કરી લઈએ. અત્યારે આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ. નેક્સ્ટ જે તમારો પોઈન્ટ છે પ્રોજેક્ટ પ્રોસેસ, એ જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું એક્સ્ટ્રા એક લેક્ચરની અંદર તમને સાથે અપલોડ કરી દઈશ, અથવા તો મૂકી દઈશ, અથવા તો તમારા સુધી પહોંચાડી દઈશ. બરાબર. તો મોર ઓવર 3 to 5% યુનિટ બાકી છે, બાકી 95% તમારું યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર, સેકન્ડ યુનિટ. અને આના પછીનું જે થર્ડ યુનિટ છે એ આપણે નેક્સ્ટ જે સ્ટાર્ટ કરીશું. એમની પહેલાં સેકન્ડ યુનિટના જે વિડીયો સિરીઝ છે એ બધા તમને સેન્ડ કરી દઈશ, સાથે મટીરિયલને પણ સેન્ડ કરી દઈશ કે જલ્દી તમે મટીરિયલ અને વિડીયો સિરીઝ છે એને જોઈ શકો છો. બરાબર. એક્ઝામ પર્પઝ થ્રુ જે પ્રોસેસીસ છે એ તમને પૂછાઈ શકે છે બધી, એટલે બધા પ્રોસેસને વ્યવસ્થિત રીતે કરજો. બધી જે પ્રોડક્શન સિસ્ટમ છે એને વ્યવસ્થિત રીતે કરજો. શોર્ટ ફોર્મની અંદર પણ પૂછાઈ શકે છે અને બધી પ્રોસેસનો ઓવરવ્યૂ પણ પૂછાઈ શકે છે. બરાબર. ઓવરવ્યૂ બધી પ્રોસેસનો પૂછાય તો તમારે ડિટેલની અંદર એક્સપ્લેનેશન આપવાની જરૂરિયાત રહેતી નથી, જેમ કે એડવાન્ટેજીસને ડિસએડવાન્ટેજીસને મેન્શન કરવાની કોઈ પણ રિક્વાયરમેન્ટ નથી રહેતી. બરાબર. અને જો ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ પૂછાય તમને તો તમારે પ્રોસેસને સમજાવી અને એમના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ સાથે મેન્શન કરવા નેસેસરી બની જતા હોય. બરાબર. ગોટ ઇટ. બધાને ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. આગળ આપણે નેક્સ્ટ જે આપણે ભણવાનું છે એ નેક્સ્ટ યુનિટની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર. ઓકે. થેન્ક યુ એવરીવન.